ચેપ્ટર 5 લેક્ચર નંબર 9 સ્ટાર્ટ કરીએ। સાતત્યના બહુપદીવાળા જે એક વિકલ્પ, ત્રણ વિકલ્પ, પાંચ વિકલ્પ અને સાત વિકલ્પવાળા પ્રશ્નો પૂરા થયા। હવે ત્રિકોણમિતિ વિધેય ઉપર જઈએ, એની માટેનો નેક્સ્ટ દાખલો જોઈએ। ચલો, એમાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 17, સાઇન વિધેયનું સાતત્ય ચર્ચો। હવે ક્યાં એવું કશું નથી કીધું, એનો અર્થ આપણે શું સમજીશું? સાઇન વિધેયના પ્રદેશ પરના સાતત્યની આપણે વાત કરવાની છે। ચલો, જો ઉદાહરણ 17માં એફ આપણે સાઇન વિધેય છે એટલે અહીં એફ બરાબર મેં સાઇન એક્સ લીધેલું છે, બરાબર। સાઇનનો પ્રદેશ આપણને ખબર જ છે, પ્રદેશ કયો થયો? આર। સાઇનની સાબિતી આખા આર પર આપણે આપવાની છે। તો આપણે આગળ જે વ્યાપક સ્વરૂપમાં જોયું હતું એ પ્રમાણે કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે જોઈ લઈએ। હવે કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે આપણે જે સાબિતી આપવાના છે એમાં સાબિતી આપણે શું આપીશું? લિમિટ એક્સ ટેન્સ ટુ એ, સાઇન એક્સનું લક્ષ શોધીશું અને કેટલું થવું જોઈએ? એફ ઓફ એ જેટલું। અને ધ્યાનમાં રાખીશું કે સાઇન એક્સ એ આપણો એફ એક્સ છે। ટૂંકમાં આ બંને કિંમતો આપણે શોધવાની છે અને બંને કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ। ક્લિયર? તો સૌ પહેલાં આપણે એફ ઓફ એ લખી નાખીએ। એફ ઓફ એ એક્સ જગ્યાએ એ છે તો સાઇન એ આવી ગયું। ચલો, એફ ઓફ એ એકા ભાગ પતી ગયો। હવે આપણે આ લક્ષ શોધવું છે, તો આ લક્ષ શોધવા આ લિમિટને ધ્યાનમાં રાખી હું એક્સ માઇનસ એ બરાબર એચ ધારું છું। માટે એક્સ બરાબર શું થઈ જશે? એ પ્લસ એચ થઈ જશે। અને લિમિટ આપણે અહીંયા જોઈ છે એક્સ ટેન્સ ટુ એની આવવાની છે, એટલે કે અહીંયા આપણે ચલ પરિવર્તન કર્યું છે। ચલ એક્સનું રૂપાંતરણ ક્યાં કર્યું છે? એચમાં। એટલે જેમ એક્સ એને અનુલક્ષે છે તેમ એચ કોને અનુલક્ષે? 0ને અનુલક્ષે। ચાલો, તો હવે લક્ષ શોધવાની શરૂઆત કરીએ। લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ શું છે અહીંયા? સાઇન એક્સ। ક્લિયર? હવે લિમિટ બદલાશે, એક્સ ટેન્સ ટુ એ છે એ શું થઈ જશે? એચ ટેન્સ ટુ 0, અને આ જે એક્સ છે એની જગ્યાએ આવશે એ પ્લસ એચ। ક્લિયર? હવે અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટાનું આપણે સૂત્ર મૂકીએ તો સાઇન આલ્ફા કોસ બીટા। સાઇનના આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં ચિહ્ન બદલાશે નહીં। પછી કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા। આ આખા પદમાં એચની લિમિટ આપણે આપવાની છે। એચની લિમિટ શું થશે? જ્યાં એચ હશે ત્યાં 0 લખીશું, બરાબર છે। તો પહેલા પદમાં સાઇન એ અચળ છે, સાઇન એ અચળ રહેશે અને એચની લિમિટ ક્યાં ગઈ? કોસ એચ ઉપર ગઈ। બીજા પદમાં કોસ એ અચળ છે અને એચ ટેન્સ ટુ 0ની લિમિટ ક્યાં જશે? સાઇન એચ ઉપર જશે। આ સાઇન એ આ રહ્યો, હવે એચ જગ્યાએ 0 મૂકી દઈએ, કોસ 0 થઈ ગયા। આ કોસ એ આ રહ્યા અને અહીંયા લિમિટ આપીશું એટલે સાઇન 0 થઈ જશે। ચલો, આ સાઇન એ કોસ 0 કેટલા થાય? 1। આ કોસ એ સાઇન 0 કેટલા થશે? 0। 0 સાથે આનો ગુણાકાર 0 થઈ જશે અને 1 સાથે આનો ગુણાકાર થઈ જશે સાઇન એ। એટલે આપણને એ આગળનું લક્ષ મળ્યું, એ કેટલું મળ્યું? સાઇન એ। અને આપણે ઉપર પણ જોયેલું છે એફ ઓફ એ કેટલા મળેલા છે? સાઇન એ મળેલા છે, બરાબર। માટે એ આગળનું લક્ષ અને એફ ઓફ એ બંને કેવા થયા? સરખા થયા। માટે આપણું વિધેય એફ અને એફ એટલે કે સાઇન ક્યાં સતત સાબિત થયું? એ આગળ, અને એ શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા। ફાઇનલ ડિક્લેરેશન કરી દઈએ। માટે એફ એ ઓલ ઓફ એ બિલોંગ્સ ટુ આર માટે સતત છે।
માટે સાઇન વિધેય સતત છે. ક્લિયર? એટલે સાઇનના સાતત્યની આખી સાબિતી આવી ગઈ. ક્લિયર? અને એક્ઝેક્ટ આ જ પ્રમાણે આપણે કોસની સાબિતી આપીએ. સાઇન જગ્યાએ અહીંયા જો કોસ વિધેય હોય તો કોસનો પ્રદેશ પણ આર જ છે. એક્ઝેક્ટ આ જ ગણિત એમાં ગણવાનું થાય. અહીંયા સાઇન જગ્યાએ કોસ આવશે અને સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લાગ્યું એની જગ્યાએ કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લાગશે અને ફાઇનલી અહીંયા કોસ એ જ આવી જશે. બંને સરખાઈને એક્ઝેક્ટ આના જ સ્ટેપમાં કોસ વિધેય સતત છે એવું સાબિત થશે. બરાબર? અને આ પ્રશ્ન છે આપણે સ્વાધ્યાયમાં બતાવીએ. 5.1નો 22મો પ્રશ્ન છે. એમાં 4 ત્રિકોણમિતિ વિધેયના સાતત્યો આપણે ચર્ચવાના છે. બરાબર? વારાફરતી બધા આપણે ચેક કરીશું. જે પ્રમાણે હમણાં સાઇન ગણ્યો એ પ્રમાણે આ ચારમાંનું આ એક કોસાઇન એટલે કે કોસ, આ એક તમારે જાતે ગણવાનું છે. કોસાઇન એટલે કે કોસની ગણતરી. બરાબર? બાકીના ત્રણની વાત હમણાં કરીએ આપણે. હવે ઉદાહરણ 17 પછી ઉદાહરણ 18 જોઈએ. સાબિત કરો કે વિધેય fx બરાબર tan x સતત છે. આનું પણ સાતત્ય ક્યાં ચકાસવાનું એવું નથી કીધું. એનો અર્થ શું થાય? એના પ્રદેશ ઉપર. કયા વિધેયની વાત છે? ટેનની. બરાબર? ચલો ઉદાહરણ 18 જોઈએ. fx બરાબર tan x અહીંયા લખેલું છે વિધેય. હવે ટેનનો પ્રદેશ કેટલો છે? દરેક વિધેયનો પ્રદેશ r. ખાલી અવ્યાખ્યાયિત થાય એવી કિંમત લેવાય નહીં. તો ટેન આપણને ખબર છે સાઇન અપોન કોસ, એટલે કોસ 0 થાય એવી કિંમત ચાલે નહીં. એટલે ટેનના પ્રદેશ માટે આરમાંથી આપણે શું બાદ કરેલું છે? કોસના શૂન્યનો કોણ. અને કોસના શૂન્યનો કોણ કરેલું છે 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. ક્લિયર? એટલે ટેનની સાબિતી આ પ્રદેશ ઉપર આપણે આપવાની છે. કોઈ પણ a બિલોંગ્સ ટુ ટેનનો પ્રદેશ કેટલો? r, સિવાય કે 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. એટલે એ શું છે? આ પ્રદેશની કોઈ પણ કિંમત છે. અને આપણે અહીંયા જોયું એ પ્રમાણે આપણને ખ્યાલ જ છે કે આરમાંથી શું બાદ કરેલું છે? કોસના શૂન્યનો કોણ. તો આવા કોઈ પણ એ માટે કોસની કિંમત 0 થશે નહીં. ક્લિયર? તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે અહીંયા કોસ એ 0 થવાનો નથી. ચલો આગળ વધીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x લક્ષ શોધીએ. fx શું છે અહીંયા? tan x. ક્લિયર? તો tan શું લખાય? સાઇન અપોન કોસ લખાશે. સમય વિધેય સતત છે એવું આપણે સાબિત કર્યું. એ લોજિક અનુસાર આ લિમિટ અંશમાં જશે અને એ જ લિમિટ આપણે છેદમાં આપી છે. અને છેદમાં લિમિટ આપતી વખતે આપણે ધ્યાનમાં રાખવું પડે કે છેદ 0 થવો જોઈએ નહીં. અને હમણાં ઉપર જ જોયું આપણે કોસ એ 0 થવાનો નથી. તો લિમિટ આપી દઈએ. સાઇન વિધેય સતત છે એટલે એક જગ્યાએ સાઇન એ આવી ગયું. બરાબર? અને કોસ વિધેય પણ સતત છે એ આગળ આપણે 100% દાખલો આપ્યો. બરાબર? તો આ એની લિમિટ અહીંયા આવી જશે. તો છેદમાં કોસ એ થઈ ગયું. એટલે સાઇન એ અપોન કોસ એ આ શું થઈ ગયું? tan એ થઈ ગયું. અને આપણે fx બરાબર tan x છે તો tan એ એટલે f of a કહેવાય ને. તો ધેરફોર આ લિમિટ x ટેન્ડ્સ ટુ a જે fx આવ્યું છે એ કોની બરાબર થઈ ગયું? f of a આગળ. બરાબર છે? માટે f એ આગળ સતત છે. f એટલે tan અને a એટલે ટેનનો પ્રદેશ. માટે જવાબ લખીશું f એ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r સિવાય કે 2k + 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z માટે સતત છે. એટલે કે tan x એ સતત છે. ક્લિયર? તો હવે આપણને પ્રદેશમાં ખબર છે જે પ્રદેશ ટેનનો છે સેમ એવો જ પ્રદેશ કોનો આવે?
છેદમાં કોસ કોનું આવશે? બીજું વિધેય સેકનું. ક્લિયર? સેક એક્સ એટલે આપણે શું કહીએ? 1/cos x. તો જેવી ટેનની ગણતરી થઈ એવી જ સેકની ગણતરી થશે, કારણ કે સેકનો પ્રદેશ પણ કેટલો રહેશે? આ જ રહેશે, બરાબર. અને લખાણાનું આજ કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે એમાં પણ કોસ એ ડઝ નોટ ઇક્વલ 0 આવશે. જેમ એફએક્સ અહીંયા 10x લખાયું, ત્યાં એફએક્સ શું લખાશે? સેક એક્સ લખાશે. સેક આવશે 1/cos. લિમિટ અહીંયા 1 આગળ આવશે, નીચે કોસ આગળ આવશે, 1નો 1 રહેશે, કોસનું કોસ થશે, એટલે 1/cos એ શું થઈ જશે? સેક એ થઈ જશે. ટૂંકમાં આ જ રીતે તમારે જે ટેનની ગણતરી કરી, બરાબર, આ જ મેથડે આપણે સેકની ગણતરી તમારે 100 પ્રયત્ને કરવાની છે. અને સેકવાળો પ્રશ્ન ક્યાં છે? સ્વાધ્યાયમાં. જો કોસાઇન એટલે કે કોસ જાતે આપ્યો, આ છે સેકન્ડ એટલે સેક વિધેય. જે પ્રમાણે હમણાં 10 ગણ્યો એ પ્રમાણે આ પણ 100 પ્રયત્ન તમારે કરવાનો છે. તો 5.1ના 22ના 4 પ્રશ્નોમાંથી 2 તો આપણે ક્લિયર થઈ ગયા, બરાબર. જે પ્રમાણે 10 ગણ્યો એ પ્રમાણે સેક થાય, એ જ પ્રમાણે કોસેક, આ કોસેકન્ડ છે એટલે કોસેક કહેવાય, અને કોટેન્જન્ટ એટલે કોટ કહેવાય. એટલે આ કોસેક અને કોટ આ બંનેની મેથડ પણ કેવી હશે? સેમ હશે. એટલે હું તમને કોસેક ગણીને સમજાવી દઉં અને તમારે કોટ જાતે ગણવાનું થશે, બરાબર. તો અત્યારે 5.1ના 22મા પ્રશ્નની જે 4 રકમોને સાથે આપણે ચકાસવાના છે, એ 4માંની આ એક રકમ કોસેકન્ડ એટલે કોસેકની ગણતરી હું તમને બતાવું છું. ચાલો હમણાં કીધું એ પ્રમાણે 5.1નો 22મો પ્રશ્ન જોઈએ. એમાં 4માંના કોસેકની આપણે સાબિતી આપણે આપે છે. ધારો કે આપણો એફએક્સ એ કોસેક વિધેય છે, બરાબર. ચલો તો કોસેકનો પ્રદેશ આપણે જોઈ લઈએ. દરેક વિધેયનો પ્રદેશ આપણે શું કીધેલું? આર કીધેલું. આર તો થવાનો છે, અને કોસેક એટલે આપણને ખબર છે 1/sin. સાઇન 0 થાય એવી કિંમત એના પ્રદેશમાં ચાલે નહીં. એટલે આરમાંથી શું બાદ કરીશું? સાઇનના શૂન્યનો કોણ. સાઇનના શૂન્યનો કોણ કેટલો છે? k પાય, જ્યાં k બિલોંગ્સ ટુ z. ક્લિયર? એટલે આ પ્રદેશ પરની આપણે સાબિતી આપવાની થશે. તો વ્યાપક સ્વરૂપમાં સાબિતી આપવા કોઈ પણ એ બિલોંગ્સ ટુ પ્રદેશ લઈ લઈએ. પ્રદેશ કેટલો છે? આર, સિવાય કે k પાય. અને આવા એ માટે સાઇન એ 0 થવાનો નથી. ક્લિયર? ચાલો લિમિટ x ટેન્સ ટુ એ f ઓફ x શોધીએ. fx અહીંયા શું છે? કોસેક વિધેય. લિમિટ x ટેન્સ ટુ એ કોસેકને શું લખીશું? 1/sin. લિમિટ આપણે અંશમાં આપી, લિમિટ આપણે છેદમાં આપે છે. જ્યાં પણ x હશે ત્યાં આપણે શું મૂકીશું? એ મૂકીશું. ઉપર તો અચળ વિધેય છે એટલે 1નું 1 રહેશે. છેદમાં એક્સમાં સાઇન એક્સમાં એક્સ જગ્યાએ એ મૂકી દઈએ, સાઇન એ, અને છેદ 0 થવાનું નથી. સાઇન એ ડઝ નોટ ઇક્વલ 0. ક્લિયર? 1/sin એ શું થઈ જાય? કોસેક એ, કોસેક એ. હવે એફ એટલે કોસેક એક્સ, તો કોસેક એ એટલે એફ ઓફ એ લખાય. આ કોસેક એ જગ્યાએ શું લખી નાખ્યું? એફ ઓફ એ. એટલે એફ ઓફ એ કોનો જવાબ આવ્યો? લિમિટ એક્સ ટેન્સ ટુ એનો. એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ છે. એટલે એફ એ આગળ સતત છે. એફ છે અહીંયા કોસેક અને એ છે કોસેકનો પ્રદેશ. એટલે જવાબ લખી માટે એફ એ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર સિવાય કે કે પાય, જે કે બિલોંગ્સ ટુ ઝેડ માટે સતત છે. એટલે કે કોસેક વિધેય સતત છે. ક્લિયર? એટલે આ કોસેકની સાબિતી આપણે આપી, અને એક્ઝેક્ટ એ પ્રમાણે કોટેન્જન્ટ એટલે કોટની સાબિતી તમારે જાતે આપવાની છે. ટૂંકમાં અત્યારે આપણે 6 ત્રિકોણમિતિ વિધેયને સાથે ચર્ચ્યું, અને એના આધારે નક્કી થયું કે દરેક ત્રિકોણમિતિ વિધેય સતત છે, એટલે કે એના પ્રદેશ ઉપર સતત છે. હવે થોડી થિયરીનો એક બીજો કન્સેપ્ટ આપણે સમજીએ. થિયરી છે સતત વિધેયનું બીજગણિત. ધારો કે એફ અને જી બે વિધેય છે,
જે x બરાબર c માટે સતત છે, જ્યાં ઓપન ઇન્ટરવલ AB એ કોઈક અંતરાલ છે અને c એ આ અંતરાલ ABનો ઘટક છે. ટૂંકમાં બે વિધેયો f અને g સતત છે એ આપણે જોયું. ક્યાં? c આગળ. હવે બે વિધેય સતત છે, બરાબર, તો એના આધારે આપણે પહેલો મુદ્દો જોઈએ. f ને મેં k વડે ગુણ્યો, વિધેય f જે c આગળ સતત છે એવા વિધેય f ને મેં k વડે ગુણ્યો છે અહીંયા, જ્યાં k શું છે? બિલોંગ્સ ટુ r, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે અદિશ વડે વિધેયનો ગુણાકાર થયો. તો જો વિધેય f સતત હોય તો અદિશ વડે ગુણવાથી નવું જે વિધેય મળે એ વિધેય પણ આ c આગળ સતત થાય. ક્લિયર? પછી આગળ જઈએ. બે વિધેય f અને g સતત છે, તો એ બે વિધેયના સરવાળાથી મળતી બેઝિક ક્રિયા એટલે કે f પ્લસ g એ પણ x બરાબર c માટે સતત થાય. ટૂંકમાં બે વિધેય સતત છે તેની બેઝિક ક્રિયા કઈ? સરવાળાની. એ સરવાળાની ક્રિયાથી નવો મળતું વિધેય પણ c આગળ સતત થવાનું. જે પ્રમાણે સરવાળાનું વિધેય સતત સાબિત થાય છે એ જ પ્રમાણે જે બે વિધેય આપણે સતત બતાવ્યા છે એ જ બે વિધેયની બાદબાકીની બેઝિક ક્રિયાથી મળતું વિધેય, ગુણાકારની બેઝિક ક્રિયાથી મળતું વિધેય એ પણ c આગળ સતત થાય જ. ક્લિયર? ત્યારબાદ એ જ બે વિધેય જે f અને g આપણે c આગળ સતત કીધા છે, બરાબર, એ બે વિધેય માટે એનો ગુણોત્તર પણ x બરાબર c આગળ સતત થાય જ. પણ શરત એટલી, ગુણોત્તર જે ક્રમમાં તમે બનાવ્યો છે એ ક્રમમાં છેદમાં કયું વિધેય છે? g. તો gની કિંમત c આગળ 0 હોવી જોઈએ નહીં, બરાબર. જ્યાં gની કિંમત 0 થાય છે એ સિવાયની બાકીની દરેક કિંમત આગળ ગુણોત્તર કેવો થાય? સતત થાય. ટૂંકમાં બે વિધેય સતત હોય તેની ચાર પૈકી દરેક બેઝિક ક્રિયા તે બિંદુ આગળ સતત સાબિત થશે, સિવાય કે ગુણોત્તરમાં ધ્યાન રાખવાનું કે છેદ પરિણામ 0 થવો જોઈએ નહીં. ક્લિયર? પછી જેમ આપણે k વડે ગુણાકારની વાત કરી, k સાથે fનો ગુણાકાર, એ પ્રમાણે k સાથે અચળ સાથે એના વ્યસ્તનો ગુણાકાર. જેમ કે અહીંયા 5ની વાત કરી છે, જો c આગળ gની કિંમત 0 ના હોય તો gનો વ્યસ્ત એટલે 1/g ને આ શું કહેવાય? 1/g નો k સાથે ગુણાકાર, એટલે એના વ્યસ્તની વાત થઈ, એનો વ્યસ્ત પણ k સાથે ગુણાઈને એટલે k/g પણ c આગળ સતત થાય. ટૂંકમાં અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની બાબત એટલી છે કે બે વિધેય સતત હોય તેની કોઈ પણ બેઝિક ક્રિયા સતત થાય જ તે બિંદુએ. ક્લિયર? અત્યાર સુધીમાં જેટલા દાખલા ગણ્યા એમાં કયા કયા વિધેયો અને કેવા કેવા પ્રકારના વિધેયોનું સાતત્ય આપણે સાબિત કર્યું અને કયા પરિણામ મળ્યા એ બધા પરિણામો તમારે યાદ રાખવા પડશે. અને ટૂંકમાં એ પરિણામ યાદ રહે એ માટે અહીંયા મેં થિયરી લખીને બતાવી છે. કેટલાક સતત વિધેયો. નીચેનું દરેક વિધેય તેમના પ્રદેશ ઉપર સતત છે. ક્યાં સતત કીધું? તેના પ્રદેશ ઉપર. પહેલું, બધા જ ત્રિકોણમિતિ વિધેય, જેમણે છેલ્લો દાખલો આપણે જોયો. બધા જ ત્રિકોણમિતિ વિધેય એટલે સાઇન કોસ, ટેન કોસ, સેક અને કોસેક, એ છ વિધેય પોતપોતાના પ્રદેશ ઉપર સતત છે. એ જ પ્રમાણે બધા જ ત્રિકોણમિતિ પ્રતિવિધેયો પણ તેમના પ્રદેશ ઉપર સતત છે. લઘુગણકીય વિધેય પણ સતત છે. લઘુગણકીય વિધેય એટલે લોગ, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઘાતાંકીય વિધેય, લઘુગણકીય વિધેય એટલે લોગવાળા વિધેયો. ઘાતાંકીય વિધેય એટલે જેમાં ચલ ઘાતમાં આવતો હોય, x જેમ કે ઘાતમાં છે તો આ ઘાતાંકીય વિધેય થયું. દરેક ઘાતાંકીય વિધેયો પણ સતત છે. માનાંક વિધેય, આપણે માનાંક વિધેય મોડ x ઉદાહરણ 7માં સાબિત કર્યું, બરાબર. માનાંક વિધેય પણ તેના પ્રદેશ ઉપર સતત છે. પછી બહુપદી વિધેય ઉદાહરણ 14 પણ આપણે સાબિત કર્યું. અને સમય વિધેય એ પણ એના પછીનું 16મું ઉદાહરણ લગભગ હતું, એ પણ આપણે સાબિત કર્યું. એ સમય વિધેય પણ તેના પ્રદેશ ઉપર સતત છે. પણ સમય વિધેયમાં ધ્યાન રાખવું પડે કે છેદ 0 ન હોય તેવા દરેક બિંદુએ. છેદ 0 થાય ચાલે નહીં. ક્લિયર? ટૂંકમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું. એટલે આ બધા જ કયા કયા વિધેયો ક્યાં ક્યાં સતત છે એ માહિતી અને બેઝિક વિધેયની જે થિયરી જોઈ, આ બંને કન્સેપ્ટનો ઉપયોગ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા જોઈશું. બરાબર છે? ફરી એકવાર કહી દઉં, અહીંયા મેઇન ધ્યાનમાં રાખવાની બાબત શું હતી કે બે વિધેય સતત હોય ને, બરાબર, તો તેની કોઈ પણ બેઝિક ક્રિયા પણ એ સતત થાય ને થાય જ. ક્લિયર?